ઓ અનિલભાઈ બોલો વસંત કાકા. 2026 નું મોડલ આવ્યું 368 માં. હા 2026 નું મોડેલ છે ને હાલ. હા હા. હા 2026 નું મોડેલ ISO 368 માં સ્ટોક આપણા જોડે છે ઓલરેડી. અચ્છા હા. અને કોઈ બીજી વેરાયટીમાં કોઈ આવ્યું કોઈ નવા જૂનામાં કોઈ બનાવ્યું કંપની? હા 368 ની અંદર વસંત કાકા પહેલો અને રિવિસ સામે સામે આવી ગયું 368 ની અંદર હવે. આહા. હા પહેલો રિવિસ ટ્રોલીમાં ચલાવવા માટે જે મોણસોને તકલીફ પડતી હતી એ હવે સમસ્યા દૂર થઈ ગઈ. અચ્છા. હા અને કોઈ એન્જિનમાં કોઈ બીજી ખાસિયત? એન્જિન જે આઈસર નું આપણે રેગ્યુલર મોડેલમાં જે એન્જિન આવતું હતું ઈ જ આવે છે આઈસર ખુદનું એન્જિન રિકાર્ડો એન્જિનમાં જે આવતું હતું ને એ જ એન્જિન છે અત્યારે. અચ્છા. પાણી વગરનું એન્જિન. તો મને ભાવ વધારો પણ આલ્યો હશે કંપની નહીં જેને આઈસર 368 લેવું છે અત્યાર સુધી હા, જે હા. ઉત્તરાયણ સુધી બુક કરાવશે એના માટે સેમ ભાવ રહેશે. અચ્છા. ઉત્તરાયણ પછીનો એનો ભાવનો વધઘટ થશે કારણ કે જે શ્રીકૃતિ ટ્રેક્ટર ની અંદર મુલાકાત કરશે એમાં ઉત્તરાયણ સુધી હું સેમ ભાવમાં કરી આપીશ કરશનભાઈ. તો સરસ વાત કહેવાય તો. હા તો પછી અત્યારે બહુ ફાયદો છે. હા જે ઉત્તરાયણ પહેલા કરાવશો તો તમે હો કરશન અચ્છા, કાકા. અચ્છા. હા બરોબર.